નમસ્કાર મિત્રો, ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે। આજના સમાચાર દરેક મિત્રો, દરેક ખેડૂતો, દરેક ગુજરાતીઓ માટે સૌથી અગત્યના રહેવાના છે। ફરીવાર નવી સિસ્ટમ બનવાની છે, ફરીવાર ગુજરાતને ધમરોળશે। બેક ટુ બેક સિસ્ટમ, હજી આ સિસ્ટમ ગુજરાતની નજીક છે। આ સિસ્ટમને કારણે હજી પણ 14-15 રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। ત્યાં તો બીજી નવી સિસ્ટમ બનવાની આગાહી થઈ ગઈ છે। જી આ મિત્રો, ફરીથી નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે। બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતની નજીક આવશે અને ફરીથી ગુજરાતને ધમરોળશે। કઈ તારીખે નવી સિસ્ટમ આવશે, ગુજરાતના કયા ભાગને અસર કરશે, તમામ માહિતી જાણવાના છીએ। આજની આ સિસ્ટમ આપણી બંગાળની ખાડી જે રાજસ્થાન નજીક પહોંચી ગઈ છે, એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર 14 અને 15 તારીખ એટલે કે કહી દે 36થી લઈને 48 કલાક હજી પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સિસ્ટમને કારણે ક્યાં ક્યાં વરસાદ પડશે, લાઈવ આજના વિડીયોમાં જાણીશું। સાથે આજના મિત્રો એક અગત્યના સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો અને તમામ ગુજરાતીઓ માટે। દસ્તાવેજ નોંધણીની અંદર હવે દસ્તાવેજમાં જ્યારે તમે વહેંચણી કરશો, એ વહેંચણી માટે નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે। એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। હવેથી દસ્તાવેજમાં વહેંચણી કરવી હોય તો હવે નવા ફેરફાર મુજબ કરવાનું રહેશે। શું ફેરફાર આવ્યો છે જાણીશું। સાથે સાથે અંબાલાલ પટેલે આગાહી કરી નાખી છે, ગુજરાતની અંદર 10 ઇંચ વરસાદ ખાબકશે, નવી સિસ્ટમ બનશે, એના વિશેની માહિતી પણ આજના વિડીયોની અંદર જાણીશું। તો મિત્રો, દસ્તાવેજ વહેંચણીમાં નવો ફેરફાર થઈ ગયો છે તમામ ગુજરાતીઓ માટે। આજનો આ નવો પરિપત્ર જાહેર થઈ ગયો છે, આજે જ મિત્રો સમાચારમાં છેલ્લે જાણીશું। પણ એની પહેલાં આપણે લાઈવ વેધર અપડેટ જાણી લઈએ મિત્રો। વેધર એનાલિસિસ જેટલા પણ વેધર મોડલો છે એના મુજબ 14 અને 15 તારીખે ખૂબ અતિ ભારે વરસાદ પડવાનો છે। અહીંયા મિત્રો આપણે મોડલ જોવાનું છે 15 તારીખનું। 15 તારીખનો આ મેપ છે। 15 તારીખના મેપ મુજબ મિત્રો જે સિસ્ટમ રાજસ્થાન તરફ આવી ગઈ છે, આ રાજસ્થાન તરફ આવેલી સિસ્ટમને કારણે રાજસ્થાનને અડીને આવેલા જેટલા પણ આપણા ગુજરાતના જિલ્લાઓ છે, જેમાં બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, પાલનપુર હોય, પાટણ હોય, આ બધા વિસ્તારોની અંદર આજે અને આવતીકાલે ખૂબ ભારે અતિ ભારે વરસાદ પડવાનો છે। સાથે સાથે મિત્રો મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર છે, જ્યાં મિત્રો છોટાઉદેપુર, અરવલ્લી, દાહોદ, આ બધા વિસ્તારોની અંદર પણ આજે અને આવતીકાલે 15 તારીખ સુધી અતિ ભારે વરસાદ રહેવાનો છે। અને મિત્રો આ મધ્યપ્રદેશ લાગુ આપણા મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, જેમાં વડોદરા છે, છોટાઉદેપુર છે, આ બધા વિસ્તારોમાં પણ આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। અમદાવાદ લાગુ વિસ્તાર, ગાંધીનગર લાગુ વિસ્તારની અંદર પણ ખૂબ અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। કોઈક જગ્યાએ તો ખૂબ અતિ ભારે વરસાદ પડી જશે। સાથે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ અતિ ભારે વરસાદની આગાહી છે, કારણ કે મિત્રો આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે એ નીચેથી જે મોન્સૂન ટ્રફ બન્યો છે, આપણા ભારતના કેરળના છેડેથી લઈને કેરળ રાજ્યથી લઈને આપણા ગુજરાતના દક્ષિણના ભાગ સુધી આખો લાંબો મોન્સૂન ટ્રફ સર્જાયો છે। એને કારણે દક્ષિણ ગુજરાતને પણ ધમરોળી નાખશે। સુરત છે, વલસાડ છે, નવસારી, તાપી, નર્મદા, આ બધા વિસ્તારોની અંદર મિત્રો 14 અને 15 એમ 2 દિવસ અતિ ભારે વરસાદ પડવાનો છે। મિત્રો આ 15 તારીખનો મેપ હતો, ત્યાર પછી મિત્રો આગળ આ 15 તારીખે ધીમે ધીમે આ મેપ ઉપર તરફ ખસતો જશે, એટલે વરસાદની તીવ્રતા પણ ધીમે ધીમે ઓછી થતી જોવા મળશે। અને એવી જ રીતના મિત્રો 16 તારીખે આ મેપ એટલે કે જે સક્રિય સિસ્ટમ બન્યું છે, એ સક્રિય સિસ્ટમ રાજસ્થાનથી ઉપરથી લઈને પાકિસ્તાન તરફ જતું રવાના થઈ જશે, જેને કારણે મિત્રો ગુજરાતની અંદર ધીમે ધીમે તીવ્રતા ઘટી જશે। પરંતુ હજી પણ આ ભેજના કારણે અમુક વિસ્તારોમાં વરસાદ
પડી જશે। તો મિત્રો આ 16 તારીખે મિત્રો સિસ્ટમ ધીમે ધીમે દૂર જતી રહેવાની છે, પરંતુ આ જ સિસ્ટમ ફરીથી અહીંયા પાકિસ્તાનથી ફરીને અહીંયા અરબી સમુદ્ર તરફ આવવાની છે। તેથી આપણા અરબી સમુદ્ર તરફ જ્યારે આ સિસ્ટમ આવશે એટલે આ કચ્છનો મિત્રો ભાગ છે એ કચ્છના ભાગને ફરીથી મિત્રો ધમરોળવાનું છે। 20 તારીખની આજુબાજુ આ સિસ્ટમ ફરતી અરબ સાગરની અંદર આવવાની છે, જેથી મિત્રો આ સિસ્ટમને કારણે કચ્છની અંદર ભારે વરસાદ જોવા મળશે। એ પણ મિત્રો આગળ આપણે જણાવીશું આ સિસ્ટમ કેવી રીતના આ તરફ આવશે। તો મિત્રો આ જોઈ શકો છો 19 તારીખની આજુબાજુ જે સિસ્ટમ આપણે જોઈ હતી એ સિસ્ટમ અહીંથી ફરતી આ તરફ આવી ગઈ છે, જ્યાં કચ્છનો જે મિત્રો આ ભાગ તમે જોઈ શકો છો કચ્છના ભાગની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। અને આ મિત્રો 20 તારીખનો મેપ છે। 20 તારીખે પણ મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો કચ્છના ભાગને અસર કરવાની છે। કચ્છની અંદર આ સિસ્ટમ તમે જોવા મળશે, ત્યાર પછી આ સિસ્ટમ અરબ સાગરની અંદર ભળી જશે। તો મિત્રો આવી રીતના આખો મેપ હતો। મિત્રો આ મેપ આપણે ભારતના મેપ મુજબ જોઈએ તો મિત્રો આ 14 તારીખનો આજનો આપણો મેપ છે। 14 તારીખે આ સિસ્ટમને કારણે જે મિત્રો મધ્યપ્રદેશને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાર પછી રાજસ્થાનની અંદર આજે તો રેડ એલર્ટ આપ્યું છે। રાજસ્થાનમાં તો ભૂક્કે ભૂક્કા આજે બોલાઈ જવાના છે। પંજાબની અંદર પણ આજે રેડ એલર્ટ આપી દીધું છે, પંજાબમાં પણ ભૂક્કે ભૂક્કા બોલાશે। હવે મિત્રો આપણે વાત કરી દઈએ ગુજરાતની, તો ગુજરાતનો જે તળ ગુજરાતનો ભાગ છે જેમાં ઉત્તર ગુજરાત પણ આવી ગયું, મધ્ય ગુજરાત પણ આવી ગયું અને દક્ષિણ ગુજરાત પણ આવી ગયું। આ ભાગની અંદર આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીનો જે ભાગ છે જેમાં મિત્રો કચ્છનો વિસ્તાર આવી જાય, આપણા સૌરાષ્ટ્રનો વિસ્તાર આવી જાય, એમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો આવી રીતના 14 અને 15 2 દિવસ હજી પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। મિત્રો આ 2 દિવસ હજી ગુજરાતને ધમરોળશે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગને અસર કરશે। સાથે સાથે સૌરાષ્ટ્રનો જે દક્ષિણનો ભાગ છે જેમાં ભાવનગર આવી જાય, અમરેલી આવી જાય અને જે ગીર સોમનાથનો વિસ્તાર છે એ ભાગને પણ અસર કરશે। બાકીના ભાગની અંદર ક્યાંક છૂટાછવાયા વરસાદ પડી જાય, ત્યાં બહુ ખાસ આગાહી નથી, પરંતુ છૂટાછવાયા ભેજને કારણે વરસાદ પડી જાય એવી આગાહી કરવામાં આવી છે। આમ 14 અને 15 2 દિવસ મિત્રો ખાસ સાવચેતી રાખવાની છે। ત્યાર પછી આ સિસ્ટમ એટલે કે આ સિસ્ટમ જતી રહેવાની છે અને ત્યારબાદ ફરી નવી સિસ્ટમ બનવાની છે। મિત્રો આ નવી સિસ્ટમ ક્યારે આવશે એના વિશે માહિતી જાણી લઈએ। તો મિત્રો આ વેધર મોડલ મુજબ ભારતનો આખો મેપ આપણે જોવાનો છે। અહીંયા આપણું ગુજરાત આવેલું છે। આ જે સિસ્ટમ મિત્રો સક્રિય થઈ છે, આ સિસ્ટમ અહીંયા રાજસ્થાન તરફ આવેલી મિત્રો તમને જોવા મળશે। આ સિસ્ટમને કારણે આજે ગુજરાતમાં વરસાદ પડવાનો છે। આ સિસ્ટમ હવે ધીમે ધીમે આવી રીતના પાકિસ્તાન તરફ જવાની છે, ત્યાંથી ફરીથી આવી રીતના અરબ સાગરની અંદર આવવાની છે। અરબ સાગરમાં આવશે ત્યારે કચ્છને મિત્રો ધમરોળવાની છે। આ મિત્રો આગાહી અત્યાર સુધી આપણે કરી હતી। એક આગાહી મિત્રો આપણે મોન્સૂન ટ્રફની કરી હતી કે દક્ષિણ ગુજરાતના ભાગની અંદર જે વરસાદ મિત્રો અહીંયા પડવાનો છે એ આ મોન્સૂન ટ્રફને લીધે પડવાનો છે। આ મોન્સૂન ટ્રફ એટલે મિત્રો કેરળથી લઈને આપણા દક્ષિણ ગુજરાતના ભાગને અડી રહી છે। આ મોન્સૂન ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતને પણ અસર કરશે। એટલે મિત્રો તમે સમજી ગયા કે આ જે બંગાળની સિસ્ટમ છે એને કારણે ઉત્તર ગુજરાતનો ભાગ અને મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ પડશે અને નીચેથી મિત્રો આ સિસ્ટમ બની છે, આ જે ટ્રફ બન્યો છે એ ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતના ભાગને અવરોધશે। હવે મિત્રો આપણે જાણવાનું છે કે હવે નવી સિસ્ટમ ક્યારે બનવાની છે। તો મિત્રો આ તો 15મી તારીખનો આવતીકાલનો મેપ। હવે ધીમે ધીમે આપણે આગળની તારીખ લગાવીએ તો મિત્રો આગળની તારીખ આ 25 તારીખની આજુબાજુ, 24 તારીખની આજુબાજુ આ સિસ્ટમ બંગાળની ખાડીમાં બનતી તમે જોઈ શકો છો। મિત્રો બંગાળની ખાડીમાં 24 તારીખની આજુબાજુમાં ફરીવાર નવી સિસ્ટમ બનવાની છે।
આ મિત્રો મેપ છે 24 તારીખ, અહીંયા તમે જોઈ શકો છો 24 તારીખ 11:30 વાગ્યાનો મેપ. આ મેપ મુજબ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે. આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતના મિત્રો આગળ વધવાની છે. મધ્યપ્રદેશ થઈને રાજસ્થાન તરફ આ સિસ્ટમ પણ જાય એવો અંદાજો લગાવવામાં આવે છે. આ વેધર મોડલને મિત્રો ધીમે ધીમે આપણે આગળની તરફ કરીએ તો મિત્રો આ છે 24 તારીખનો મેપ. હવે મિત્રો આપણે ધીમે ધીમે આગળ કરીએ તો 25 તારીખે મિત્રો જોઈ શકો છો સિસ્ટમ ધીમે ધીમે અંદર ભારતની અંદર પ્રવેશી રહી છે. આ બધા ભાગોને અસર કરવાની છે, જેમાં આંધ્રપ્રદેશ હોય, આ મધ્યપ્રદેશ હોય, બધા ભાગોને અસર કરશે. અને એવી જ રીતના મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધવાની છે અને 28 તારીખની આજુબાજુ આ સિસ્ટમ ફરીવાર ગુજરાતની નજીક આવી જવાની છે. 28-27 તારીખે ફરીવાર ગુજરાતની અંદર નવા રાઉન્ડની શરૂઆત થાય એવી શક્યતા દર્શાવવામાં આવી છે. તો 24 તારીખે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે, જે ધીમે ધીમે 27 તારીખની આજુબાજુ ગુજરાતની અંદર મિત્રો આવી જશે અને ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. આ મોટી આગાહી હતી તમામ મિત્રો માટે સમાચાર. ત્યારે મિત્રો હવે આપણે જોવાનું છે કે જે 14 અને 15 તારીખે વરસાદ પૂરો થશે, તો 15 તારીખથી લઈને 26 તારીખ સુધી કોઈ ખાસ મોટો વરસાદ જોવા મળશે નહીં. તો 15થી 26 સુધી કોઈ મોટો વરસાદ જોવા મળવાનો નથી. 27 તારીખથી નવો રાઉન્ડ શરૂ થવાનો છે. તો મિત્રો હવે આપણે ભારતીય મોસમ વિભાગ દ્વારા જે એક રિપોર્ટ તૈયાર કર્યો છે એના વિશે જાણી લઈએ. 13 તારીખે આ રિપોર્ટ તૈયાર કર્યો છે, જે મુજબ મિત્રો 2 સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ પડવાનો છે. એક મિત્રો મોન્સૂન ટ્રફ સર્જાયેલો છે. આ મોન્સૂન ટ્રફ મિત્રો આપણે જોયો છે કેરળથી લઈને ગુજરાતના દક્ષિણના ભાગ સુધી છે, જેને કારણે ગુજરાતના દક્ષિણનો જે છેડો છે સુરત, નવસારી, વલસાડ, આ બધા વિસ્તારને અસર કરવાનું છે. અને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે બન્યું છે એ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ રાજસ્થાન સુધી પહોંચી ગઈ છે. એને કારણે મધ્યપ્રદેશ લાગુના જેટલા પણ વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય અને મધ્ય ગુજરાતના વિસ્તાર હોય, એમાં પણ આજે વરસાદ પડશે. તો આ 2 સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે. હવે મિત્રો આપણે જોવાનું છે કે ગુજરાતની અંદર આજે હવામાન વિભાગે ક્યાં ક્યાં આગાહી કરી છે. તો આગાહી મુજબનો મેપ મિત્રો તમને જણાવી દઉં તો આજે 14 તારીખ છે અને 14 તારીખના મેપ મુજબ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ 2 એલર્ટ આપવામાં આવ્યા છે. તો મિત્રો 14 તારીખનો આ મેપ તમે જોઈ શકો છો, જેમાં આજે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ આ બધા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાર પછી સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરની અંદર આજની તારીખમાં ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદ આપી દેવામાં આવ્યો છે. અને મિત્રો આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો અમરેલી અને ભાવનગરની અંદર પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણના છેડાની અંદર વાત કરીએ તો દક્ષિણના છેડામાં નવસારી છે, વલસાડ છે, એ વિસ્તારની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો 15 તારીખે થોડું હળવાશ પડતી જોવા મળશે, પરંતુ ઉત્તર ગુજરાતને ધમરોળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરી નાખવામાં આવ્યું છે. અને 16 તારીખથી મિત્રો તમને વરસાદ ઓછો જોવા મળશે. 16 તારીખથી ખાસ મોટો વરસાદ કોઈ પણ ભાગમાં જોવા મળશે નહીં. તો મિત્રો આ હતી આજની આગાહી. અને હવે મિત્રો આપણે જાણી લઈએ આજના સૌથી મોટા સમાચાર. તમામ ગુજરાતીઓ અને તમામ ખેડૂતો માટે જાણવા ખૂબ જરૂરી છે, કારણ કે દસ્તાવેજ વહેંચણીને લઈને એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે. શું પરિપત્ર જાહેર થઈ ગયો મિત્રો જણાવી દઉં તો વણ વહેંચાયેલી મિલકતો અંગે એક મહત્વનો પરિપત્ર જાહેર થઈ ગયો છે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્રમાં શું કીધું છે જણાવી દઉં તો મિત્રો હવેથી
વણ વહેંચાયેલી મિલકતના કિસ્સામાં એટલે તમારા મિલકતની વહેંચણી નથી થઈ એવા કિસ્સામાં દસ્તાવેજ કરતા સમયે દસ્તાવેજોની ચકાસણી કરવાની રહેશે. એટલે દસ્તાવેજની હવેથી ચકાસણી પ્રોપર કરવાની રહેશે. દસ્તાવેજ કરી આપનારે જ હવે દસ્તાવેજમાં પોતાના તબદીલી પાત્ર હિસ્સાનો ઉલ્લેખ કરવાનો રહેશે. એટલે જે તમારો દસ્તાવેજ કરી આપશે એણે તમામ ઉલ્લેખ કરવાનો રહેશે કે કોના ભાગમાં કેટલો હિસ્સો આપવાનો છે. જો તમે 3 જણા દસ્તાવેજની અંદર સહભાગી હોય તો કોના ભાગમાં કેટલો હિસ્સો છે એ દસ્તાવેજમાં હવેથી દર્શાવવાનો રહેશે. અને કોણ દર્શાવશે? તો જે દસ્તાવેજ તમને કરી આપશે એને જ દર્શાવવો પડશે. સાથે સાથે એવું પણ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવાનો છે કે જે પણ મળવાપાત્ર હિસ્સો છે એ તબદીલી કરતાં વધુ નથી એવી માહિતી આપવી પડશે. એટલે કોઈના ભાગમાં જો તબદીલી વધુ આવતી હોય તો એ હવે ચાખી લેવાશે નહીં. હવેથી જો મિત્રો દસ્તાવેજ કરવાનો થાય તો દસ્તાવેજમાં કોને કેટલો હિસ્સો ત્રણેયની જેટલી સહભાગી હોય એક સરખો જ ભાગ એક સરખો જ હિસ્સો કરવાનો છે. અને એ હિસ્સો જે દસ્તાવેજ કરી આપશે એણે જ દર્શાવવાનો રહેશે. એણે જ ઉલ્લેખ કરવાનો રહેશે કે તબદીલી પાત્ર હિસ્સો જે મળવા પાત્ર છે એટલો જ છે, કોઈને વધુ આપવામાં આવ્યો નથી. કારણ કે મિત્રો દસ્તાવેજની અંદર અત્યારે ઘણા બધા લોકો વચ્ચે વિવાદ થઈ જતો હોય છે. એને કારણે આ નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે કે હવેથી દસ્તાવેજ વહેંચણી કરવાની હોય જ્યારે દસ્તાવેજ બને છે ત્યારે દસ્તાવેજ કરનારે જ દસ્તાવેજમાં હિસ્સાની જેટલી પણ તબદીલી પાત્ર હિસ્સો હોય એ બધાનો હિસ્સો દર્શાવવો રહેશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ માથાકૂટ થાય નહીં. આ સૌથી મોટો અગત્યનો ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો. આજના સમાચાર છે ને એવી પણ માહિતી જાણી લેજો કે અત્યાર સુધી તમારો દસ્તાવેજ બની ગયો હોય અને દસ્તાવેજમાં વહેંચણીનો કોઈ પણ હિસ્સો દર્શાવ્યો નથી તો એવા કિસ્સામાં શું કરવાનું? તો જેટલા પણ સહભાગી હોય, ધારો કે દસ્તાવેજમાં તમે 3 સભ્યો હોય, ત્રણેયના ભાગ પાડવાના થાય તો ત્રણેયને સરખો જ ભાગ મળશે. જો હિસ્સો દર્શાવ્યો નહીં હોય તો આ વસ્તુ કરવાની છે, ત્રણેયને સરખો જ ભાગ મળશે. આ સૌથી મોટો ફેરફાર કરી નાખ્યો છે. તમામ ગુજરાતીઓ માટે આ નવો ફેરફાર, નવો પરિપત્ર જાહેર કરી નાખ્યો છે. તો મિત્રો આપણે જાણી લઈએ, અંબાલાલ પટેલે આગાહી કરી નાખી છે ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ આવવાનો છે. જ્યાં મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજા આવવાની ધારણા છે. અંબાલાલ પટેલે કીધું છે કે 22 તારીખથી 30 જુલાઈ દરમિયાન એક મજબૂતી વરસાદી સિસ્ટમ બનશે. હમણાં મિત્રો આપણે કીધું કે 24 તારીખે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવાની છે. તો એ મુજબ અંબાલાલ પટેલે કીધું કે 22 થી 30 તારીખની વચ્ચે એક નવી મજબૂતી સિસ્ટમ તૈયાર થવાની છે, જેના કારણે ગુજરાતની અંદર 2 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પડી જશે. તો ગુજરાતમાં 10 ઇંચ સુધીનો વરસાદ નવા રાઉન્ડમાં પડવાનો છે. એક નવી સિસ્ટમ બની રહી છે જે મિત્રો આપણે આગળના વિડીયોમાં વાત કરી લીધી છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા છે. મિત્રો રોજે રોજ આપણે હવામાન અંગે વરસાદને લઈને સમાચાર આપીશું. સાથે સાથે કોઈ પણ પરિપત્ર, કોઈ નવા સમાચાર આવશે એના વિશેની માહિતી પણ આપણે ખેડૂત દુનિયા ચેનલમાં જ આપવાના છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો હોય અત્યારે જ ફેસબુક ગ્રુપ કે વોટ્સઅપ ગ્રુપમાં એમને મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.